ભારત એક નવા ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યું છે અને એનું નામ છે ધ્રુવા. હવે આ માત્ર કોઈ નવો પ્રોજેક્ટ નથી, પણ આપણી ડિજિટલ ઓળખને એટલે કે આપણી ડિજિટલ આઇડેન્ટિટીને કદાચ હંમેશા માટે બદલી નાખવાની તાકાત ધરાવે છે. તો ચાલો આજે જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ ધ્રુવા આખરે છે શું અને એનાથી આપણા જીવન પર શું અસર થઈ શકે છે. જરા વિચારો, તમે ઘર બદલો પણ તમારું સરનામું એનું એ જ રહે? થોડું અજીબ લાગે છે, બરાબર ને? પણ ડિજિટલ દુનિયામાં આ જ વિચાર એક બહુ મોટી ક્રાંતિ લાવી શકે છે. તો સવાલ એ છે કે શું ધ્રુવા ખરેખર ભારતનું નવું પર્મનન્ટ ડિજિટલ એડ્રેસ બનવા જઈ રહ્યું છે? તો જુઓ, આ પ્રોજેક્ટનું ઓફિશિયલ નામ છે ધ્રુવા, જેનું આખું નામ છે ડિજિટલ હબ ફોર રેફરન્સ એન્ડ યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. હવે આ લાંબા નામને છે ને બે મુખ્ય ભાગમાં તોડીને સમજીએ તો બધું ક્લિયર થઈ જશે. પહેલો ભાગ છે ડિજિટલ રેફરન્સ હબ અને બીજો છે યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. ચાલો એક પછી એક બંનેને સમજીએ. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ ધ્રુવાના પહેલા ભાગની, એટલે કે ડિજિટલ રેફરન્સ હબ. હવે આ શબ્દ સાંભળવામાં થોડો ટેકનિકલ લાગે, પણ એની પાછળનો જે આઈડિયા છે ને એ એકદમ સિમ્પલ અને બહુ જ પાવરફુલ છે. એકદમ સાદા શબ્દોમાં કહું તો ડિજિટલ રેફરન્સ હબ એ આપણા બધા માટે એક સિક્યોર ઓનલાઈન લોકર જેવું છે. મતલબ કે એક એવી સેન્ટ્રલ જગ્યા જ્યાં આપણી બધી જ ઇમ્પોર્ટન્ટ ડિજિટલ માહિતી અને સેવાઓ એકસાથે સ્ટોર થાય, અને સૌથી અગત્યની વાત, એનું પૂરું કંટ્રોલ આપણા હાથમાં રહે. તો આ હબનો ફાયદો શું? જો તે અલગ અલગ સરકારી ડિપાર્ટમેન્ટ્સ, બેન્કો અને બીજી સર્વિસીસમાંથી આપણી માહિતીને એક જ જગ્યાએ ભેગી કરે છે. એનાથી શું થશે? કોઈ પણ સર્વિસ મેળવવી એકદમ સહેલી બની જશે. અને સૌથી મોટો ફાયદો છે વેરિફિકેશનનો. વારે વારે આપણા આઈડી પ્રૂફ અને ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાની જે માથાકૂટ છે ને, એમાંથી છુટકારો મળશે. કેમ? કારણ કે આપણી ઓળખ એક જ જગ્યાએથી વેરીફાઈ થઈ શકશે. તો એ ડિજિટલ હબ સુધી પહોંચવાની ચાવી શું છે? વેલ, એ જ તો છે ધ્રુવાનો બીજો અને સૌથી ક્રાંતિકારી ભાગ, યુનિક વર્ચ્યુઅલ એડ્રેસ. પણ એક મિનિટ, આ વર્ચ્યુઅલ એડ્રેસ વળી શું છે? અને એ આપણા ઘરના સરનામાથી કઈ રીતે અલગ છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. આ બંને વચ્ચેનો ફરક એકદમ સીધો સાધો છે. આપણું ભૌતિક સરનામું એટલે કે ઘરનું એડ્રેસ એ જગ્યા સાથે જોડાયેલું છે. જો ઘર બદલાય તો સરનામું પણ બદલાઈ જાય. પણ આ વર્ચ્યુઅલ એડ્રેસ જગ્યા સાથે નહીં, પણ વ્યક્તિ સાથે જોડાયેલું છે. એ આપણા માટે કાયમી છે. ભલે આપણે શહેર બદલીએ કે રાજ્ય, આપણું ડિજિટલ સરનામું હંમેશા એનું એ જ રહેશે. જો આને સમજવું હોય ને તો બસ એક સિમ્પલ વસ્તુ યાદ રાખો. આને આપણા આખા ડિજિટલ જીવન માટેનું એક પરમનન્ટ ઈમેલ એડ્રેસ સમજી લો. જેમ આપણું ઈમેલ એડ્રેસ બદલાતું નથી, બસ એ જ રીતે આ વર્ચ્યુઅલ એડ્રેસ પણ ક્યારેય નહીં બદલાય. ઠીક છે, તો આપણે હબ અને વર્ચ્યુઅલ એડ્રેસ વિશે તો જાણી લીધું. પણ સવાલ એ છે કે આ બધી ટેકનિકલ વાતોનો આપણી રોજિંદી લાઈફમાં શું મતલબ છે? એનાથી આપણને શું ફરક પડશે? ચાલો હવે એ સમજીએ. સૌથી પહેલી અને સૌથી મોટી અસર જે જોવા મળશે એ છે સરળતા. જરા વિચારો, બેંક ખાતું ખોલાવવું હોય, કોઈ સરકારી યોજનાનો લાભ લેવો હોય કે પછી નવું સિમ કાર્ડ લેવું હોય, દરેક જગ્યાએ કેટલા બધા ડોક્યુમેન્ટ્સ અને વેરિફિકેશનની જરૂર પડે છે. ધ્રુવા આ બધી જ જટિલ પ્રોસેસને એક જ પ્લેટફોર્મ પર લાવીને બહુ જ સરળ બનાવી શકે છે. બીજી બહુ જ મહત્વની અસર છે સિક્યોરિટી. જુઓ, જ્યારે આપણી બધી માહિતી એક જ સિક્યોર સેન્ટ્રલ જગ્યાએ હોય, ત્યારે એને મેનેજ કરવી અને કોઈપણ પ્રકારના ફ્રોડથી બચાવવી વધુ સહેલી બને છે. આપણી ડિજિટલ ઓળખ વધુ મજબૂત અને સુરક્ષિત બને છે. આ ફેરફાર કેટલો મોટો છે એ સમજવા માટે એક ઉદાહરણ લઈએ. અત્યારે માની લો કે કોઈએ ઘર બદલ્યું, તો શું થાય? બેંક, ગેસ એજન્સી, ઇન્સ્યોરન્સ કંપની, ઇલેક્શન કાર્ડ, ડઝન બંધ જગ્યાએ એડ્રેસ અપડેટ કરાવવું પડે. હવે ધ્રુવા સાથે ભવિષ્ય કેવું હશે? બસ ફક્ત પોતાના ધ્રુવા હબમાં એકવાર સરનામું બદલવાનું અને એની સાથે લિંક થયેલી બધી જ સર્વિસમાં ઓટોમેટિકલી અપડેટ થઈ જશે. કેટલા બધા સ્ટેપ્સની જગ્યાએ માત્ર એક જ સ્ટેપ. તો આખી વાતનો સાર બસ આટલો જ છે. એક સરનામું, એક ડિજિટલ ઓળખ. આ જ ધ્રુવાનો મૂળ મંત્ર છે. બધી જ જટિલતાને દૂર કરીને એક સિસ્ટમ અને સરળતા લાવવી. એક બહુ સરસ વાત છે જે આ આખા કોન્સેપ્ટને સમજાવી દે છે. ઓળખનું ભવિષ્ય એ નથી કે તમે ક્યાં છો, પણ એ છે કે તમે કોણ છો. ધ્રુવા આ જ વિચારને હકીકતમાં બદલવાનો એક પ્રયાસ છે.
તે આપણી ઓળખને કોઈ ભૌતિક જગ્યાના બંધનમાંથી આઝાદ કરીને આપણા વ્યક્તિત્વ પર ફોકસ કરે છે. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે: શું ધ્રુવા જેવી સિસ્ટમ ખરેખર આપણા ડિજિટલ જીવન જીવવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે? આ એક મોટો પ્રશ્ન છે, અને એનો જવાબ તો આવનારો સમય જ આપશે. પણ વિચારવા જેવી વાત તો છે જ, ખરું ને?